ભાવનગરના ગરીબોના હકનું સરકારી અનાજ બારોબાર સગે વગે કરવાનો પર્દાફાશ થયો છે। મહુવા ઉમળિયાવદર નજીક ગેરકાયદે ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાયો છે। મામલતદાર કચેરીના સ્ટાફ અને પોલીસની આ સંયુક્ત કાર્યવાહી 32,491 કિલો ઘઉં સહિત ચોખા, બાજરી, ચણા અને તુવેર દાળનો જથ્થો જપ્ત કરાયો। 14.64 લાખના અનાજના જથ્થા સહિત કુલ 20.99 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો। અનાજના જથ્થા સાથે 3 વાહનો પણ કબજે લેવાયા છે। ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા આ તમામ જથ્થો મળી આવેલો હતો। જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે। જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે, જેની કિંમત છે 20,99,845 અને ગોડાઉન પણ આજરોજ સીલ કરવામાં આવે છે। જ્યાં સુધી સક્ષમ અધિકારી દ્વારા આ અંગેને યોગ્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી યથાવત સ્થિતિમાં જાળવી રાખવા માટે